નમસ્કાર, આપની સાથે હું છું બિનલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। તો હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। ખેડૂત આંદોલનને લઈને હવે સુખદ સમાચાર મળી રહ્યા છે। ખેડૂત આંદોલન અંગે સુખદ સમાધાનના આશાવાદ જોવા મળી રહ્યા છે। ખેડૂત આંદોલન સમેટવા ચૌટાલાએ આ સંકેત આપ્યા છે। હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા પોરબંદરની મુલાકાતે આવ્યા હતા, ત્યારે ખાસ તેમણે આ સમાચાર આપ્યા છે। દુષ્યંત ચૌટાલાએ પોરબંદર એરપોર્ટ પર મીડિયા સાથે વાત કરી હતી। ચૌટાલા પોરબંદર, દ્વારકા અને સાસણગીરની મુલાકાતે આવ્યા છે, ત્યારે તેમણે મીડિયા સાથે વાત કરતા સંકેત આપ્યા હતા કે ખેડૂત આંદોલનનો સુખદ સમાધાન આવી શકે છે, ખેડૂત આંદોલન સમેટાઈ શકે તેવા સંકેત તેમણે આપ્યા છે। હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા પોરબંદર એરપોર્ટ પહોંચ્યા હતા, તો પોરબંદરથી બાય રોડ દ્વારકા જગત મંદિરના દર્શન કરવા રવાના થવાના હતા। તો ખાસ એરપોર્ટ પર જ તેમણે મુલાકાત કરી હતી મીડિયાકર્મીઓ સાથે અને સંકેત આપ્યા છે કે ખેડૂતોનું આંદોલન સમેટાઈ શકે છે, તેમજ ખેડૂત આંદોલનનો સુખદ સમાધાન આવે તેવા સંકેત આપ્યા છે। ખેડૂત આંદોલન સમેટવાના ચૌટાલાએ સંકેત આપ્યા છે। હરિયાણાના નાયબ પ્રધાન છે ચૌટાલા, ત્યારે તેમણે ખાસ મીડિયાકર્મીઓ સાથે વાત કરતા આ વાત કહી હતી, સંકેત આપ્યા હતા કે આગામી સમયમાં ખેડૂતોની માંગણી કદાચ સંતોષાઈ શકે છે અને સુખદ સમાધાન તેનું આવી શકે છે। ત્યારે ખેડૂત આંદોલન અંગે સુખદ સમાધાનનો આશાવાદ તેમને વ્યક્ત કર્યો છે। ખેડૂત આંદોલન સમેટવાના ચૌટાલાએ સંકેત આપ્યા છે। હરિયાણાના નાયબ મુખ્યપ્રધાન છે, જે ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે ખાસ તે પોરબંદર એરપોર્ટ પર ઉતર્યા હતા, જ્યાં મીડિયા સાથે તેમણે વાત કરી હતી અને વાતમાં તેમને સંકેત આપ્યા છે કે આગામી સમયમાં ખેડૂતોનું જે આંદોલન છે તેનું સુખદ સમાધાન થઈ શકે છે। તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે આગામી સમયમાં ખેડૂતોની માંગ સંતોષાય તેવા અણસાર છે અને સરકાર સુખદ સમાધાન લાવી શકે છે। આગામી સમયમાં ખેડૂતો જે દિલ્હીમાં આંદોલન કરી રહ્યા છે તેઓની માંગને લઈને સુખદ સમાધાન આવી શકે તેવા સંકેત આપ્યા છે હાલ ચૌટાલાએ। ચૌટાલા નાયબ મુખ્યપ્રધાન છે, ત્યારે તેમણે આ અંગેની માહિતી આપી હતી, જેને કારણે ખેડૂત આંદોલનના સુખદ અંત થવાના અણસાર જોવા મળી રહ્યા છે। આ અંગે વધુ માહિતી આપવા માટે સંવાદદાતા વિપુલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી વિપુલ, જે પ્રમાણે હાલ સંકેત મળી રહ્યા છે કે આગામી સમયમાં ખેડૂત આંદોલનનો સુખદ અંત આવી શકે છે, ત્યારે શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે? ચોક્કસથી આપને જણાવી દઈશ કે પોરબંદરના એરપોર્ટ ખાતે આજે હરિયાણાના જે નાયબ મુખ્યમંત્રી છે દુષ્યંત ચૌટાલા તે આવી પહોંચ્યા હતા અને આ દુષ્યંત ચૌટાલા આજે જે દ્વારકા અને જે તાલાળા વિસ્તારની જે મુલાકાત લેવાના છે તે પ્રવાસે જવાના છે, તેને લઈને આજે વહેલી સવારે એરપોર્ટે આવી પહોંચ્યા હતા અને એરપોર્ટ ખાતે જ્યારે મીડિયા સાથે વાતચીત કરી ત્યારે જણાવ્યું હતું કે સરકાર છે તે ખેડૂતો સાથે વાટાઘાટો ચાલી રહી છે અને આગામી દિવસોમાં આનું પરિણામ પણ જે છે ખેડૂતોને મળી જશે અને સરકારની જે વાટાઘાટો છે તેમાં પણ ખેડૂતોનું જે આંદોલન છે તેનો સુખદ અંત લાવવાના પ્રયાસો પણ હાથ ધરવામાં આવશે। જી વિપુલ, તેમજ શું લાગી રહ્યું છે કે સરકાર કયો નિર્ણય લઈ શકે તેમ છે? જે ચોક્કસથી હાલ અત્યાર સુધી જે ખેડૂતો અને જે સરકાર વચ્ચે અનેક મિટિંગો તે થઈ જઈ છે, પરંતુ જે મિટિંગો છે તે એક જે છે એ નિષ્ફળ જતી રહી છે। ત્યારે આ મિટિંગમાં લઈને કોઈ ખાસ એવું કહી શકાય તેવું નથી કે આ મિટિંગનો જે અંત છે તે કઈ રીતે હશે। ખેડૂતો પોતાની માંગણીને લઈને અડગ છે, ત્યારે સરકાર પણ જે મિટિંગોને લઈને ખેડૂતોને જે સાથે વાતચીત કરવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ ખેડૂતો છે પોતાની માંગણીને લઈને અટક છે। ત્યારે આ આગામી મિટિંગમાં જે ખ્યાલ આવશે કે જે ખેડૂતો છે અને સરકાર છે તેમની મિટિંગ બાદ શું નિર્ણય આવે। જી વિપુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર।